ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિમીની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વિરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે। અમે ઇલાવ ગામના નિવાસી છે। અમે આજે અમે કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વૈજનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે। અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર। અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને મહાદેવને જલ અર્પણ કરીશું।